મારું નામ તુલસીરામ દરજી ગૌતમભાઈ દરજી છે. હું રાજસ્થાનનો રહેવાસી છું. મારો ધંધો સિલાઈનો છે, દરજી કામ. મને ડાબા પગમાં બહુ દિવસથી દુખતું હતું. જેવું તો 10 વર્ષ થઈ ગયા મને, થોડું પણ 2 વર્ષથી મને થોડું વધારે દુખવા માંડ્યું ને જેવું તેવું 2 મહિનાથી મને આખા પગમાં દર્દ, કમરમાં દર્દ થવા લાગ્યું. તો મને રાજસ્થાનથી વાત મળી કે અમદાવાદ જાઓ. હું અહીંયાથી આવ્યો ગાંધીનગરમાં રાયસનને મારા ભાઈ છે, એને પાસેથી એડ્રેસ લીધું ડૉક્ટર સાહેબનું. પછી અમદાવાદ મેં ફર્યા, પછી હોસ્પિટલ મળ્યું. પછી અમે હેલ્મેટ ચોકડી આવ્યા. હોસ્પિટલ મળ્યું, લીવેલ હોસ્પિટલ. ત્યાં અમે પહોંચ્યા. મારા ઓપરેશન ડૉક્ટર હિતેશભાઈ ડૉક્ટર પટેલ છે, એમને પાસે ઓપરેશનની સલાહ લીધી. એને ઓપરેશનની સલાહ આપી અમને. તો અમે ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાયા પછી આમાં મને બહુ સારું છે, 100% સારું છે. આમાં કોઈ તકલીફ નથી, કોઈને બધી રીતનું આરામ છે મને.